વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ ઓલ ઓફ યુ ઇન ધ વર્લ્ડ ઓફ કોમર્સ. વાણિજ્ય જગતમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, માયસેલ્ફ દિવ્યેશ ચનુરા. હું તમને આંકડાશાસ્ત્ર વિષય ભણાવીશ. તમે ધોરણ 9 અને ધોરણ 10 આ બંને વર્ષોમાં આ વિષય એટલે કે આંકડાશાસ્ત્રનો એક પ્રકરણ સ્વરૂપે અભ્યાસ કર્યો અને હવે પછી આપણે વ્યવસ્થિત એક આખા સંપૂર્ણ વિષય તરીકે ઊંડાણપૂર્વક આ વિષયનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર એક સ્કોરિંગ સબ્જેક્ટ છે. જો વ્યવસ્થિત ધોરણ 11 તેમજ ધોરણ 12 માં તેનો અભ્યાસ કરવામાં આવે, નિયમિત રીતના તેનો અભ્યાસ કરવામાં આવે તો ચોક્કસ ધોરણ 12 બોર્ડ એક્ઝામમાં આપણે શ્રેષ્ઠતમ પરિણામ મેળવી શકીએ, ધાર્યું પરિણામ મેળવી શકીએ. So let's start our journey towards success. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આપણા અભ્યાસક્રમમાં ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં જે ચેપ્ટર સમાવિષ્ટ કરેલા છે એનો અભ્યાસ કરીએ. પહેલા સમજીએ. પ્રથમ પ્રકરણ માહિતીનું એકત્રીકરણ એટલે કે કલેક્શન ઓફ ડેટા. મારી ભાષામાં કહું તો એક વિષય પ્રવેશ છે. શરૂઆતમાં તમે આંકડાશાસ્ત્ર શું છે, તેનો ઉદ્ભવ ક્યાંથી થયો, એ ઉપરાંત વધારાના પારિભાષિક શબ્દો છે, આ અંગેનો ખ્યાલ છે આ ચેપ્ટરમાં આપેલ છે. ત્યારબાદ માહિતીનું નિરૂપણ મતલબ પ્રેઝન્ટેશન ઓફ ડેટા. હવે આ ચેપ્ટર નો અભ્યાસ તમે અગાઉ કરેલો છે. જેમ કે તમને ખ્યાલ હોય તો તમે આવૃત્તિ વિતરણ કેવી રીતે બનાવવું, આ રીતે આવૃત્તિ ચિહ્નોની મદદથી તમે એક આવૃત્તિ વિતરણ બનાવતા, આ કદાચ ખ્યાલ હશે તમને. એ ઉપરાંત મધ્ય કિંમત, વર્ગ લંબાઈ, અધર સીમા, ઉર્ધ્વ સીમા, આ વગેરે શબ્દો વિશે પણ તમને ખ્યાલ હશે. તે અંગેનો ભણતર તમારે આમાં શીખવાનું છે. માહિતીનું નિરૂપણ, એ ઉપરાંત આમાં આલેખ પણ સમાવેલા છે, એનો અભ્યાસ પણ આમાં કરવાનો રહેશે. ત્યારબાદ મધ્યવર્તી સ્થિતિના માપ મીન્સ મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. આ પ્રકરણમાં મધ્યક, મધ્યસ્થ, બહુલક આ જે વગેરે માપ અગાઉ તમે સમજી ગયા છો, શીખી ગયા છો, એ વસ્તુ છે વિષયવાર વ્યવસ્થિત રીતના ઊંડાણપૂર્વક સમજવાના રહેશે. મધ્યવર્તી સ્થિતિના માપ એને રિલેટેડ ચેપ્ટર, એક વખત જો આ વ્યવસ્થિત તમે અભ્યાસ કરો તો એના ઉપરથી ઇન્ટર રિલેટેડ ચેપ્ટર જે છે પ્રસારમાન મેઝર્સ ઓફ ડિસ્પર્સન મતલબ પ્રસારના માપો. તો એના વિશે તો એમ કહી શકીએ કે પહેલા તમે મધ્યવર્તી સ્થિતિના માપનો અભ્યાસ કરો, ત્યારબાદ એના ઉપયોગ દ્વારા એક નવું ચેપ્ટર છે તમારે શીખવાનું છે પ્રસારમાં. અને આ બે ચેપ્ટરનું કોમ્બિનેશન જે છે, બે ચેપ્ટરનું કોમ્બિનેશન મતલબ બે વિષયમાં જે બે ચેપ્ટરમાં જેટલી બાબત આવે છે એનો સચોટ તમે અભ્યાસ કરો તો એનો સરવાળો, આ બે ચેપ્ટરનો સરવાળો એટલે આવૃત્તિ વિતરણની વિષમતા. મતલબ તમે કોઈ પણ જે માપ મેળવો છો, મધ્યક, મધ્યસ્થ, બહુલક, એના પછીના પણ માપો આવશે. તો આ માપો જે છે એ નિયમિત છે નથી, જે આવૃત્તિ વિતરણ છે ચોક્કસ છે નથી, એમાં ખામી છે, આ બધી બાબતનો અભ્યાસ જે છે એ આવૃત્તિ વિતરણની વિષમતામાં આપણે સમજવાનો રહેશે. ત્યારબાદ આગળ વધીએ. પ્રકરણ નંબર 6 ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. એક સાયન્સ બેઝ ચેપ્ટર છે. મિત્રો, 10મા ધોરણમાં તમે સંભાવના શીખી ગયા અને જે હવે 12th માં પણ તમારે શીખવાનો આવશે. તો હું એમ કહીશ કે બેઝિક કોન્સેપ્ટ જે છે ને સંભાવનાનો, એ ક્રમચય સંચય ઉપરથી તમને મળે. વ્યવસ્થિત તમે આ મુદ્દાને સમજ્યા હોય તો ધોરણ 12 માં સંભાવનામાં તમને ઘણા અંશે મદદરૂપ થાય. એટલે આપણા ચેપ્ટરને ખાસ બહુ વ્યવસ્થિત રીતે સમજશો, જેથી 12th માં આપણને સંભાવના બહુ સહેલું પડે. ત્યારબાદ આવશે એક થિયરિકલ ચેપ્ટર છે નિદર્શન પદ્ધતિઓ, જે જૂના કોર્સમાં વ્યવસ્થિત દાખલા સ્વરૂપે આવતું, જ્યારે નવા કોર્સમાં માત્ર થિયરી તરીકે જ આવે છે. એ ઉપરાંત ખાસ મહત્વનું જે ચેપ્ટર છે વિધેય એટલે કે ફંક્શન, એ પણ સાયન્સ બેઝ ચેપ્ટર છે. આપણે નવા કોર્સ 12માં બે ચેપ્ટરનો ઉમેરો કર્યો, લક્ષ અને વિકલન.
તો મિત્રો આ ચેપ્ટરનું નોલેજ હશે તમારી પાસે તો એના ઉપરથી લક્ષ વિકલન છે એ તમને વધુ સહેલું પડે, એટલે ખાસ આને પણ તૈયારી કરવી પડશે. અને છેલ્લું ચેપ્ટર આપણું ગુણોત્તર શ્રેણી મીન્સ જીઓમેટ્રિક પ્રોગ્રેશન 9મા નંબરે. આ વસ્તુ અંગે તમે 10th માં સમજી ગયા છે. ચેપ્ટર આવતું સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી તો એક્ઝેક્ટલી એને રિલેટેડ ટોપિક છે ગુણોત્તર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી. તો છેલ્લા નંબરે આપણે આનો અભ્યાસ કરવાનો છે. આમ કુલ 9 ચેપ્ટર 11મા ધોરણના આંકડાશાસ્ત્ર વિષયમાં સમાવેશ કરેલો છે. હવે સૌથી મહત્વની વાત કે ભાઈ આપણે શરૂઆત કરવી છે તો કયા ચેપ્ટરથી કરવી? જનરલી બધા છે પ્રથમ ચેપ્ટરથી શરૂઆત કરતા હોય. તો મિત્રો અત્યારે ઓનલાઈન ટીચિંગ જ્યાં વિડિયો લેક્ચરના મારફતે આપણે ભણવાનું છે તો ઘણી બાબતને ધ્યાનમાં લેવી પડે. તો આપણે આ 9 ચેપ્ટરમાંથી એવું ચેપ્ટર પસંદ કરવા માંગીએ કે જેમાં પેલું થિયરિકલ નોલેજનું એટલી બધી રિક્વાયરમેન્ટ ન હોય, એ ઉપરાંત વધુ પડતા પારિભાષિક શબ્દો, ખાસ કરીને 11 કોમર્સમાં વિદ્યાર્થી પ્રવેશ મેળવતા હોય તો સૌપ્રથમ દરેક વિષયમાં પારિભાષિક શબ્દો આવે જેને પેલા વ્યવસ્થિત સમજવા પડે. તો હું એ બર્ડન તમારી ઉપર મૂકવા નથી માંગતો, એટલે આપણે પસંદગી છે ગુણોત્તર શ્રેણીથી કરશું. 10th માં તમે સમાંતર શ્રેણી શીખી ગયા છો, એ જ કોન્સેપ્ટને આપણે થોડો કન્ટિન્યુ કરશું, આગળ વધારશું ગુણોત્તર શ્રેણીમાં. તો મિત્રો શરૂઆત કરીએ આપણે નવા પ્રકરણથી ગુણોત્તર શ્રેણી જીઓમેટ્રિક પ્રોગ્રેશન. વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર શ્રેણી એટલે કે જીઓમેટ્રિક પ્રોગ્રેશન. હવે એ ચેપ્ટરને આપણે સમજીએ, વ્યવસ્થિત આપણે એમાં એન્ટ્રી કરીએ એ પહેલા એમાં જુદી જુદી સંખ્યાની અત્યારે તો એમ કહીશ કે વિગતો લખેલ છે. વ્યવસ્થિત રીતના તમે નિરીક્ષણ કરો, બારીકાઈથી નિરીક્ષણ કરો. કોઈ એમાં તર્ક, કોઈ લાક્ષણિકતા જે કઈ દેખાય એ તમે નક્કી કરો. અહીં જુદી જુદી મેં 5 ને 6 શ્રેણી લખેલ છે, જેમાં પહેલા નંબરે 4, 8, 12, 16, 20, બીજા નંબરે 5, 15, 25, 35, 45, 2, 6, 18, 54, એ રીતે 128, 164, 32, 16, 8 કે પછી 1, 1, 2, 3, 5, 8, સાવ છેલ્લે 4, 7, 15, 15, 18, 20. જો વ્યવસ્થિત રીતના નિરીક્ષણ કરવામાં આવે તો એક ખ્યાલ આવે કે પેલી જે વિગત લખેલી છે, સંખ્યાની યાદી લખેલી છે, તો દરેક સંખ્યા, દરેક અંક તમે જુઓ તો વ્યવસ્થિત તો 4 નો ક્રમશઃ વધારો થતો જાય છે. એ વસ્તુ તમે 10th માં શીખી ગયા, તમને ખ્યાલ છે કે ભાઈ સમાંતર શ્રેણી કોઈ પણ બે સંખ્યા, કોઈ પણ બે જુદા જુદા અંકો લઈ આપણે તેમની વચ્ચેનો જે તફાવત છે એ સમાન રહે છે. 8 માંથી 4 બાદ કરો તો 4 મળે, 12 માંથી 8 બાદ કરો 4 મળે, 16 માંથી 12 બાદ કરો તો પણ 4 મળે, કે 20 માંથી 16 બાદ કરો તો 4 મળે. એટલે કે સામાન્ય તફાવત. અહીંયા આપણને 4 મળે છે, જેને કોમન ડિફરન્સ એટલે ડી કહેવાય. ડી બરાબર કેટલા મળે છે? 4. એના પછી જે વિગત છે એને તપાસ કરો, એમાં ચેક કરો 5, 15, 25, 35, 45. એનો સ્પષ્ટ અર્થ થાય કે ક્રમશઃ 10 ઉમેરો થતો જાય છે. તો ટૂંકમાં એમ કહી શકીએ કે ભાઈ પછીનું પદ અને શરૂઆતનું પદ, હું શબ્દ બોલું ધ્યાન રાખજો, પુરોગામી પદ અને અનુગામી પદ, આ બે વચ્ચેનો તફાવત જે છે એ સમાન રહે છે. 15 માંથી 5 બાદ કરો તમને જવાબ મળશે 10, 25 માંથી 15 બાદ કરો જવાબ મળશે 10, 35 માંથી 25 કે 45 માંથી 35 બાદ કરો જવાબ મળશે 10. એટલે અહીંયા પણ સામાન્ય તફાવત સરખો રહે છે. તો એક લક્ષણ, એક તર્ક મેળવ્યું, પેલા બંનેમાં સામાન્ય તફાવત સમાન છે. તો મિત્રો આને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. તમને ખ્યાલ છે કે જે શ્રેણીમાં સામાન્ય તફાવત એક સરખો રહેતો હોય તેને આપણે સમાંતર શ્રેણી ગણી શકીએ. એ રીતે હવે પછી તમે ચેક કરો તો પ્રથમ પદ 2, પછી થઈ ગયા 6, આમ જોઈએ તો 2 ગુણ્યા 3 એટલે 6, 6 ગુણ્યા 3 એટલે 18, 18 ગુણ્યા 3 એટલે 54.
ગુણાકાર સરખો રહે છે એનો અર્થ એમ થયો કે અહીંયા ગુણોત્તર એટલે પાછલા પદ ભાગ્યા આગલું પદ, પૂર્વગામી પદ ભાગ્યા અનુગામી પદ એ સમાન રહે છે. તમે જોઈ શકો 6 ભાગ્યા 2 એટલે જવાબ આવે 3, 18 ભાગ્યા 6 જવાબ આવે 3. એ રીતે કદાચ 54 ભાગ્યા 18 કરો તો પણ તમારો જવાબ આવે 3. એનો અર્થ એમ થયો કે અહીં સામાન્ય ગુણોત્તર કેટલો મળશે? 3. અંગ્રેજીમાં આને કહેવાશે કોમન રેશિયો. કોમન રેશિયો ધેટ મીન્સ r બરાબર 3 છે એ બધે એક સરખો રહે છે. એ જ વસ્તુ એના પછીનો જોવા મળે છે 128 પછી આવે છે 64 મતલબ 1/2 એના અડધા થઈ ગયા. 64 ના અડધા કરો તો 32, 32 ના અડધા કરો તો 16, પછી અડધા કરો તો 8. એટલે સામાન્ય ગુણોત્તર ચેક કરો તો અડધો થતો હોય છે. અડધો મીન્સ અહીંયા જોઈ શકાય કે 1/2 એક દુત્યાંશ છે તો સમાન જ છે. તો જે શ્રેણીનો સામાન્ય ગુણોત્તર એક સરખો રહેતો હોય તેવી શ્રેણીને આપણે કહીશું ગુણોત્તર શ્રેણી. આપણે જે પ્રકરણ શીખવાના છીએ તેમાં મહત્વની બાબત શું નીકળી કે જુદી જુદી સંખ્યાઓ જે ક્રમબદ્ધ તર્કબદ્ધ રીતે ગોઠવેલી છે અને આમાં પુરોગામી પદ અને અનુગામી પદ વચ્ચેનો સામાન્ય ગુણોત્તર કોમન રેશિયો એક સમાન રહેતો હોય તેવી શ્રેણીને આપણે શું કહી શકીએ? ગુણોત્તર શ્રેણી. એ સિવાય તમે જોવો તો 10th માં તમે અભ્યાસ કરી ગયા છો ફિબોનાચી શ્રેણી, જે કદાચ તમે વાંચશો અંકો તો તમને ખ્યાલ આવી જાય. અને સૌથી છેલ્લે તમે ચેક કરો 4, 7, 15, 15, 18, 20. તો મિત્રો આમાં ક્યાંય તમે કોઈ ચોક્કસ એવો તર્ક રહેતો નથી કે ભાઈ સામાન્ય ગુણોત્તર, સામાન્ય તફાવત કે કાંઈ વિગત છે સરખી રહી. આને તો માત્ર સંખ્યાનો ઢગલો કહી શકીએ, સંખ્યાનો સમૂહ કહી શકીએ, પણ શ્રેણી ન કહી શકીએ. તો એક બેઝિક કોન્સેપ્ટ છે. કોને શ્રેણી કહેશું? તો કે જુદી જુદી સંખ્યાઓ જો ચોક્કસ તર્કબદ્ધ રીતે ગોઠવેલી હોય તો એને આપણે શ્રેણી કહી શકીએ. એમાં સમાંતર શ્રેણી કોને કહીએ? તો કે જે શ્રેણીમાં બે પદ વચ્ચેનો તફાવત જે છે એ સમાન રહેતો હોય. એવી રીતે ગુણોત્તર શ્રેણી કોને કહી શકીએ? તો કે જે શ્રેણીમાં જુદા જુદા બે પદ, અહીંયા બે ક્રમિક પદની વાત કરીશ તો બે ક્રમિક પદ વચ્ચેનો ગુણોત્તર સમાન રહેતો હોય તેવી તમામ શ્રેણીને આપણે શું કહી શકીએ? ગુણોત્તર શ્રેણી. એટલે એનો બેઝિક ફંડા થયો. હવે વ્યવસ્થિત આપણે એના સૂત્ર તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૂત્ર તરફ આગળ વધીએ. ગુણોત્તર શ્રેણીમાં મુખ્યત્વે બે ભાગમાં વહેંચાય સૂત્ર. સૌપ્રથમ n મું પદ મેળવવાનું સૂત્ર. nth ટર્મ એટલે કે n મું પદ મેળવવાનું સૂત્ર, જેને શ્રેણી સૂત્ર કહેવાય. અને એવી રીતે n પદોનો સરવાળો, n પદોના સરવાળા, સમ ઓફ nth ટર્મ એટલે કે n પદોના સરવાળા મેળવવાનું સૂત્ર, જેને શ્રેણી સૂત્ર કહેવાય. એ અંગેના સૂત્રો છે. તો શરૂઆત કરીએ આપણે શ્રેણી સૂત્ર. Tn Tm is equal to ar⁻n - 1. ફરી એક વખત Tn બરાબર ar ની n ઓછા 1 ઘાત, જ્યાં a બરાબર પ્રથમ પદ એટલે કે T1 ટર્મ ફર્સ્ટ. આ રીતે કહેવાય. માની લો કે કોઈ શ્રેણી હોય, દાખલા તરીકે આપણે એમ કહીએ કે 4, 8, 16, 32 આ રીતના કોઈ ગુણોત્તર શ્રેણી આવતી હોય તો શ્રેણીના જે શ્રેણી ગણેશ કરે એને આપણે પહેલું પદ કહેશું a, ટર્મ ફર્સ્ટ. બરાબર છે? એ રીતે આ બધા શ્રેણીના પદો છે. આના પછીનું બીજું પદ એટલે સેકન્ડ ટર્મ, આ છે ત્રીજું પદ T3, ચોથું પદ T4. એ રીતે આપણે ઓળખતા હોય, જેમાં પહેલું પદ જે છે એ આપણા માટે બનશે a બરાબર પ્રથમ પદ. પછી આવશે r એટલે સામાન્ય ગુણોત્તર, મતલબ Tn ના છેદમાં Tn-1 જેટલાનું પદ. માની લો કે તમે એમ કહો કે T5 પાંચમું પદ, તો એના પહેલાનું પદ એટલે કે 5 - 1 એટલે 4. T5 ઉપર T4 કરો એટલે તમને આ મળે. કોઈ પણ બે પદ લઈ શકાય, પાછલા પદના છેદમાં આગલું પદ. બરાબર છે? પૂર્વગામી પદના છેદમાં અનુગામી પદ. માની લો કે હું 32 લો તો 32 ભાગ્યા 16 એટલે r મળે મને 2. 16 લો તો 16 ના છેદમાં એના પહેલાનું પદ એટલે 8, મતલબ એનો જે ગુણોત્તર મળશે મને 2. મીન્સ સામાન્ય ગુણોત્તર આ n બરાબર કુલ કેટલા પદો છે એટલે પદોની સંખ્યા.
અને છેલ્લે tn મતલબ કે n નું પદ અથવા તેને અંતિમ પદ પણ કહેવાય, લાસ્ટ ટર્મ મીન્સ l. તો આ શ્રેણી સૂત્ર થયું. આપણે શરૂઆતમાં શ્રેણી સૂત્રની પ્રેક્ટિસ કરવાની છે. ત્યારબાદ આવશે શ્રેઢી સૂત્ર. શ્રેઢી સૂત્ર એટલે n પદોના સરવાળા મેળવવાનું સૂત્ર. ત્યાં જોઈએ તો 3 ભાગમાં વહેંચાયેલું છે, જેમાં Sn બરાબર a કૌંસમાં r ની n ઘાત ઓછા 1 છેદમાં r ઓછા 1. ક્યારે વાપરી શકાય સૂત્ર? Sn બરાબર a કૌંસમાં r ની n ઘાત ઓછા 1 છેદમાં r ઓછા 1. તો કે જ્યારે r નું મૂલ્ય 1 કરતા વધુ હોય, r is greater than 1, r નું મૂલ્ય 1 કરતા વધુ હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. સેકન્ડ, Sn is equal to a કૌંસમાં 1 ઓછા r ની n ઘાત છેદમાં 1 ઓછા r, a in bracket 1 minus r raised to n upon 1 minus r. ક્યારે? તો કે r less than 1 હોય ત્યારે, જ્યારે r નું મૂલ્ય જે છે સામાન્ય ગુણોત્તર છે 1 કરતા ઓછો આપે ત્યારે તમારે શું કરવાનું? તો કે r પાછળ આવતો રહીએ, 1 આગળ આવતો રહીએ. અહીંયા જો r નું મૂલ્ય 1 કરતા વધુ છે, r આગળ છે, 1 પાછળ. ટૂંકમાં r અને 1 ની સરખામણીમાં આમ યાદ રાખવાનું કે જેનું મૂલ્ય વધુ ઈ આગળ, બાકીનું પાછળ. જો r મોટો તો r આગળ, 1 મોટો તો 1 આગળ. ઓકે. અને ત્યારબાદ છેલ્લે છે ક્યારેક એવું બને કે એક્ઝેક્ટ r નું મૂલ્ય એક્ઝેક્ટ 1 આવે, ન વધુ ન ઓછું, તો ત્યારે એકદમ શોર્ટ ફોર્મ્યુલા થઈ જશે Sn = n * a. તો આ કુલ એના સૂત્ર છે, પણ શરૂઆત આપણે વ્યવસ્થિત અહીંથી કરશું શ્રેણી સૂત્રની પ્રેક્ટિસથી. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો શરૂઆતમાં આપણે એક્સ્ટ્રા પ્રેક્ટિસ તરફ આગળ વધીએ, પછી વ્યવસ્થિત ગણી લઈએ, પછી સ્વાધ્યાય તરફ જશું. તો પહેલો દાખલો ચેક કરો. શ્રેણીને આપી છે 4, 12, 36, 108 અને શ્રેણીનું 7મું પદ શોધો. પહેલું કામ શ્રેણી શસ્ત્ર મેળવી લેવાનું. મારી ભાષામાં શ્રેણી શસ્ત્ર મતલબ ARN. તમને રકમ આપેલા, પહેલું કામ એ ગોતી લેવાનું ARN શું છે. A એટલે આપણે હમણાં સમજી ગયા કે જે શ્રેણીમાં શરૂઆત કરતું પદ હોય એટલે કે 4. તો પ્રથમ પદ A બરાબર છે 4. ત્યારબાદ R એટલે સામાન્ય ગુણોત્તર. કોઈ પણ પદ લઈ શકાય, એના ભાગ્યા અગાઉનું પદ કરવું પડે. મારે અહીં R મેળવવું હોય તો 12 ભાગ્યા 4 કરો, 12 ભાગ્યા 4 એટલે 3. એવું ન કરવું હોય તો 36 ભાગ્યા 12 કરો તો પણ 3 આવશે, કે 108 ભાગ્યા 36 કરો તો પણ 3 આવશે. ગુણોત્તર શ્રેણીનો નિયમ છે કે સામાન્ય ગુણોત્તર હંમેશા સમાન રહે. મતલબ કોઈ પણ બે પદ તમે લઈ શકો, સામાન્ય ગુણોત્તર બદલાશે નહીં. તો 12 ભાગ્યા 4 કરીએ એટલે આપણે આવશે r બરાબર 3. ત્યારબાદ જેટલાનું પદ મેળવવાનું છે n તરીકે લેવા પડશે. 7મું પદ કે છે એટલે n બરાબર બનશે 7. અને 7મું પદ t7 અથવા તો tn આપણે મેળવવાનું છે. ચાલો હવે સૂત્ર તરફ આગળ વધીએ. તો tn is equal to a into r raised to n minus 1. a ગુણાકારમાં r ની n ઓછા 1 ઘાત. ચલો એપ્લાય કરો બધી વિગત. a બરાબર 4 ગુણાકારમાં r બરાબર 3, n ઓછા 1 ઘાત, n બરાબર 7 ઘાત છે, એમાંથી 1 બાદ કરો એટલે 6 ઘાત. ચલો આનું કેલ્ક્યુલેશન કરો તો 4 ગુણાકારમાં 3 ની 6 ઘાત, 3 નો 6 વખત ગુણાકાર, 3 3 3 એટલે 3 3 9 3 27 81 243 729 થાય. ચાલો તો છેલ્લું કેલ્ક્યુલેશન કરો. 4 9 36, 3 4 2 8 ને 3 11, 1 4 7 28 ને 29. તો આપણને 7મું પદ માંગ્યું હતું એટલે t7 આપણને મળશે 2916. ખ્યાલ આવે છે મિત્રો? હજી પ્રેક્ટિસ થાય એના માટે મેં 6 દાખલા લીધા છે, એક સરખા જ લીધા છે. વ્યવસ્થિત સમજીએ આપણે એટલે શ્રેણી સૂત્રની પ્રેક્ટિસ થાય. સેકન્ડ સમ ચેક કરો. સૌ પહેલા પ્રથમ પદ a બરાબર આવશે 1. ત્યારબાદ r હવે આપણને ખ્યાલ છે કે પાછલા પદ ભાગ્યા આગલું પદ, 2 ભાગ્યા 1 એટલે 2, r બરાબર 2. ત્યારબાદ કે છે 11મું પદ શોધો. 11મું પદ એટલે n બરાબર 11. અને આપણે 11મું પદ મેળવવું છે tn = question mark. ચલો સૂત્રમાં આગળ વધીએ. tn is equal to a into r raised to n minus 1. જ્યાં a બરાબર આવશે 1
r બરાબર લેવાનું થશે 2 અને n-1 એક ઓછી ઘાત આવું મગજમાં બેસાડી દેવું જેટલાનું પદ મેળવવું છે ઘાત એ ઘટે તો અહીં 11મું પદ છે એટલે આપણે એક ઓછી ઘાત એટલે 10 ઘાત લખવાની છે મતલબ એક ગુણાકારમાં લ્યો કે ન લ્યો ફરક નહીં પડે તો 2 ની 10 ઘાત આપણો જવાબ આવે 2 ની 10 ઘાત એટલે કેલ્ક્યુલેટરમાં વ્યવસ્થિત કેલ્ક્યુલેશન કરવું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 10 વખત तो 2 2 4 2 8 2 16 2 32 2 128 2 296 400 512 512 ને 1024 આવશે તમે વ્યવસ્થિત કેલ્ક્યુલેટરની મદદથી ચેક કરો 11મું પદ આપણે આવશે 1024 મિત્રો ખાસ 11th માં કોમર્સ માં અને ખાસ કરીને આપણો આંકડાશાસ્ત્ર વિષય પરફેક્શન છે એ ખૂબ જ મહત્વનું છે કેલ્ક્યુલેટરનો ઉપયોગ તમારે આ વર્ષમાં વ્યવસ્થિત શીખવાનો છે એટલે જરાય કચાશ નહીં કરશો કેલ્ક્યુલેટરનો વ્યવસ્થિત ઉપયોગ કરજો નેક્સ્ટ સમમાં આગળ વધીએ જોઈએ છે શ્રેણી 5 15 45 એટલે પ્રથમ પદ આવશે a બરાબર 5 ત્યારબાદ સામાન્ય ગુણોત્તર પાછલા ભાગ્યા આગલું 15 ભાગ્યા 5 r બરાબર મળશે 3 કેટલામું પદ તો કે 7મું પદ શોધો મતલબ n બરાબર 7 અને t7 અથવા તો tn આપણે મેળવવાનું છે સૂત્ર એપ્લાય કરો tn બરાબર a ગુણાકારમાં r ની n ઓછા 1 ઘાત tn ar raised to n minus 1 જ્યાં a બરાબર છે આપણી પાસે 5 ગુણાકારમાં આવશે r આવશે 3 અને એક ઓછી ઘાત એટલે 6 તો 5 ગુણાકારમાં 3 3 9 3 27 ફરી 81 ફરી 243 ગુણ્યા 3 એટલે 729 આવે ચલો કરો ગુણાકાર 9 5 45 5 4 વિધા 5 2 10 ને 4 14 1 વિધા 5 7 35 3645 tn અથવા તો આપણે 7મું પદ કે t7 હવે આપણે શ્રેણી જોઈએ તો શ્રેણીમાં 2 3 9 દુત્યાંશ 27/4 એ શ્રેણીમાં 8મું પદ આપણને મળ્યું છે પાછો આપણું કામ શરૂઆત કરીએ a r n વ્યવસ્થિત લખવાનું a બરાબર 2 r બરાબર પાછલા પદ ભાગ્યા આગલું પદ કરીએ તો અહીંયા પાછલા પદ ભાગ્યા આગલું પદ એટલે 3 ભાગ્યા 2 કરીએ તો 1.5 થાય લઈ શકાય 1.5 લો કે 3 દુત્યાંશ લો both the values are equal બે વસ્તુ સરખી છે પણ બને ત્યાં સુધી પોઈન્ટમાં આગ્રહ ન રાખો કારણ કે પોઈન્ટમાં તમે આગ્રહ રાખશો તો એ પદની ઘાત કરવાની થાય એટલે 1.5 છે તો 1.5 ની 7 ઘાત કરવાની થાય તો અઘરી પડશે બેટર વે છે કે તમને શ્રેણી જે સ્વરૂપમાં આપી છે તમારો જવાબ એ સ્વરૂપમાં હોવો જોઈએ એ અપૂર્ણાંક સ્વરૂપે છે તો આપણે એ મુજબ શ્રેણીનો જવાબ લખવો છે ખાસ યાદી આપીશ r નું કેલ્ક્યુલેશન તમે કરો ત્યારે પોઈન્ટમાં તમારે લેવાના નહીં 3 ભાગ્યા 2 આપણે એ સ્વરૂપમાં ગોઠવી દઈએ ત્યારબાદ કે છે 8મું પદ એટલે n બરાબર 8 અને છેલ્લે આપણે t8 અથવા તો tn એ મેળવવાનું છે ચલો સૂત્ર મૂકો tn is equal to a into r raised to n minus 1 જ્યાં a પ્રથમ પદ આવશે 2 ગુણાકારમાં r 3 દુત્યાંશ અને એની ઘાત આવશે એક ઓછી ઘાત એટલે 7 તો 2 ગુણાકારમાં તો ખ્યાલ છે આપણને કે કૌંસમાં આખી ઘાત છે 7 એટલે 2 ને લાગુ પડે અંશ છે ને તો 3 ને 7 ઘાત કરો 3 3 9 3 27 81 243 ને 21 87 2 4 187 છેદમાં 2 ની 7 ઘાત 2 2 4 2 8 2 16 32 64 128 આવો જવાબ એવો 21 87 ના છેદમાં 128 અહીંયા ભાગ ઉડશે અહીંયા અડધા થઈ જાય એટલે 64 તો આપણો જવાબ આવશે 2187 ના છેદમાં 64 ચાલો તો અહીંયા આપણને મળશે tn અથવા તો t8 2187 ના છેદમાં 64 ચાલો હવે એક એવી શ્રેણી લીધી છે કે જેમાં માઈનસ પદ આપ્યા છે 1 પછી -5 25 -125 કેલ્ક્યુલેશન ઇક્વલ જ છે જે કરીએ મુજબ આગળ વધીએ સૌપ્રથમ a પ્રથમ પદ 1 સામાન્ય ગુણોત્તર -5 ભાગ્યા 1
મતલબ -5, r બરાબર આવશે -5 કે જે શ્રેણીનું છઠ્ઠું પદ મેળવો એટલે n બરાબર આવશે 6 અને છેલ્લે છઠ્ઠું પદ એટલે t6 or tn કઈ પણ કહી શકો. ચલો હવે સૂત્ર tn is equal to a into r raised to n minus 1 જ્યાં a બરાબર આવશે 1 ગુણાકારમાં r માઈનસ છે -5 -5 ની કેટલી ઘાત આવે તો કે n ઓછા 1 6 છે તો 6 ઓછા 1 એટલે 5 ઘાત. 1 નું આપણે લખાણ કરવું જરૂર નથી -5 ની 5 ઘાત. વિદ્યાર્થી મિત્રો આમ તો તમને ખ્યાલ જ હશે છતાં યાદી આપી દો કોઈ પણ માઈનસ સંખ્યાની તમે એકી ઘાત કરો તો જવાબ માઈનસ માં આવે. કોઈ પણ માઈનસ સંખ્યાની બેકી ઘાત કરશો તો જવાબ છે પ્લસ માં આવે. અહીંયા એકી ઘાત છે 5 એટલે 5 5 એ રીતના ગુણાકાર કરીએ તો 5 5 25 125 625 અને 5 31 25 પણ 3125 આવશે માઈનસ. શા માટે તો કે કોઈ પણ માઈનસ સંખ્યા જેની ઘાત કેવી છે એકી છે. 31 25 T6 એ ઉપરાંત એક થોડું અલગ દેખાય આપણે દાખલો રૂટ વાળો છે તો એનું કેલ્ક્યુલેશન કરીએ એની પ્રેક્ટિસ કરીએ. ઘણી વખત રકમ છે એનું સ્વરૂપ બદલાય અગાઉથી જોઈને એવું લાગે કે ભાઈ અઘરો હશે પણ સામાન્ય ગાણિતિક નિયમ બેઝિક મેથેમેટિક કોન્સેપ્ટ તમારી પાસે ક્લિયર હોય તો તમને આમાં કોઈ અલગ નહીં લાગે. જોઈએ આપણે પ્રથમ પદ a બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 1/√3 સામાન્ય ગુણોત્તર r બરાબર તમે લ્યો 1 ના છેદમાં 1/√3 છેદનો છેદ અંશમાં આવે તો જવાબ છે √3 આવે. પણ મેં તમને એમ કીધું કે સામાયિક આપણે ગુણોત્તર શ્રેણી છે એમાં સામાન્ય ગુણોત્તર નું કેલ્ક્યુલેશન કરવું હોય તો જરૂરી નથી કે બીજા પદ ભાગ્યા પહેલું પદ લ્યો. દર વખતે આપણે કોઈ કેલ્ક્યુલેશનમાં બીજા પદ ભાગ્યા પહેલું પદ લીધું હતું એવું નહીં કરો. શ્રેણીમાં જે બે પદ છેલ્લા મળે ને એનો ઉપયોગ કરો. જો અહીંયા જોઈ શકાય √3 ભાગ્યા હું 1 કરું તો નિયમ છે કોઈ પણ સંખ્યાને 1 થી ભાગો તમે જવાબ છે બદલાશે નહીં. એ પદ તમે લ્યો √3 ભાગ્યા 1 મતલબ આવશે √3 કે છે 12મું પદ શોધો એટલે n બરાબર 12 અને tn તમારે મેળવવાના થાય. ચલો તો હવે સૂત્રમાં ગોઠવો વ્યવસ્થિત. tn is equal to a into r raised to n minus 1 a બરાબર પ્રથમ પદ 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 ગુણાકારમાં r છે r બરાબર આપણી પાસે છે √3 અને એની એક ઓછી ઘાત 11 ઘાત. બેઝિકલી આવું બને કે જો બેકી ઘાત હોત તો આપણને ખબર છે કે રૂટ વાળા પદની બેકી ઘાત હોય તો આપણે રૂટ દૂર કરીને અડધી ઘાત કરી શકીએ. પણ અહીંયા 11 ઘાત છે એકી છે તો થોડુંક બુદ્ધિ દોડાવવાની કે આપણે એક ઘાતને અલગ કરી નાખવાની. આ રીતે લખી શકાય 1/√3 ગુણાકારમાં અહીંયા 11 ઘાત છે મતલબ √3 11 વખત આવે છે તો આપણે આને આ રીતે લખી શકીએ. એક વખત √3 ને અલગ કરી નાખીએ ગુણાકારમાં √3 ની હવે કેટલી ઘાત આવશે 10 ઘાત તો √3 ની 10 ઘાત છેદમાં √3 અંશમાં √3 એ કેન્સલ થઈ ગયા. √3 ની 10 ઘાત મળી તો ભાઈ √3 ની 10 ઘાત છે તો રૂટ દૂર કરવું હોય તો 10 ઘાત ની અડધી કરી નાખો એટલે 5 ઘાત તો 3 ની 5 ઘાત જવાબ આવે. 3 ની 5 એટલે 3 3 3 5 વખત કરો 3 3 9 3 27 તેરી 81 તેરી 243 તો આપણો ફાઇનલ આન્સર આવશે 243 243. તો મિત્રો આપણે 6 દાખલાની પ્રેક્ટિસ કરી વ્યવસ્થિત 6 દાખલા એક જ સૂત્ર ઉપર જોયા આપણે. તો વ્યવસ્થિત તેનો અભ્યાસ તમે કરશો તો શ્રેણી સૂત્રમાં તમારો કમાન્ડ આવશે. હવે પછીના ટોપિકમાં આપણે વધારાના પદની ચર્ચા કરશું.